જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. બધું જ નસીબ પર ના મૂકી દેવું, કંઈક આપણે પોતે કરી લેવું. નસીબમાં હશે તો મળી જશે, પણ મહેનત કરશો તો જે નહીં હોય તે પણ મળી જશે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવ. આજે બાળકો માટે ઇડલી સંભારનો પ્રોગ્રામ છે. બાળકોને ઇડલી ભાવે અને આ ઇડલીનું ખીરું છે, ઇડલીનું સ્ટેન્ડ. ધીમે ધીમે રેડી ભરાય છે ને ટીના? રેડી એમાં કાંઈ ન ઘટે. વાહ, આની અંદર આપણે મેકી છે અને તપાસ કરી લઈ. વાહ, મસ્ત પાકી ગઈ છે. આપણે ગોવા તો પડે ને 80% તો કેમ થાય ઉપડી તો કઈ વાંધો ન આવ્યો. તો જાય જ ને. પછી જો આની ઉપર મરીનો ભૂખો. વાહ, વાયુ ન કરે બાળકોને. ખાલી બાળકોને જ. બાળકોને જ ને. વાહ, ખાય કોણ વધારે? છોકરાને ભાવતું હોય એ ખાય. આપણે તો હવે હું ખાવાનું હોય. તો જો તાઈ નો જાય નકર ખાલી સંભાર પીવો ઘરે હોય કે ભાત થઈ ગયું રેડી. હવે આને છે ને હમ ટીનું ભાઈ અને થોડું ઠરવા દેવાનું. પછી આને શરીરથી એવી રીતે કાઢી લેવાની. બરાબર. અને જો નીકળી જાય આખી તો સમજવાનું કે તેલ વ્યવસ્થિત લગાવ્યું હતું એટલે નીકળી ગયું. બરોબર. અને અહીંયા જો સંભાર બને છે મસ્તીનો. દૂધી, રીંગણું સરસ સરસ ઉકળવા નાખી દીધો છે. હવે આપણે તમારા માતુશ્રીને હોપી દઈએ રસોડું, એટલે બનાવવાનું ચાલુ રાખે ને આપણે ભોજન લેવા દઈએ. વાહ, ચાલો. માતુશ્રી કેવા હિંચકે છે, સજોડે. અને બા અહીંયા બેઠા છે. વાહ, એમાં પાછો આજ તો ડ્રેસ પહેર્યો છે. હાલે કેમ ખબર છે? હા, હવે ડ્રેસ હાલો. મને એ સોનો થોડો સારો લાગે. હા, જભો નથી આપણી પાસે, ખમીસ છે દેશી. 10 રૂપિયા. ટીણાભાઈ, કેમ લાગે છે ઇડલી સંભાર? એક નંબર મને. જો અહીંયા બનાવતા જાય ગરમા ગરમ. ગુલાબ કાકા બનાવે એમાં કઈ ઘટે નહીં. હે? કાકા બનાવે એમાં કાંઈ ન ઘટે. કાકાને જ બધું બનાવવાનું જ? કાકા વારો નથી. બા કેમ બની છે? બનાવતા હતા ટીણાની મમ્મી, હા, પણ હું આવ્યો ને તો રૂપિયા એટલે આવી. મારે પોરો ને કાઢીના પૂરો થઈ જાય ને જોવા આવ્યા એમાં હલવાઈ ગયા. હાલે લે. હું જોવા આવ્યો હા, કે ભાઈ આ કેમ બને છે, જરાક જોઈ ખરા. એ કાલે ઓલા વૈશાલી બેન કહેતા હતા. ભાભીના ભાભી હતા. હા, ભાભી કહેતા હતા શું કહેતા હતા? કે આપણે લઈ આવીશું પણ ગુલાબભાઈ રસોઈ કરવી પડશે એમ. આ એવું ન થાય હો, સાચું. અત્યારે એમ જ થાય છે. હે? અત્યારે એમ જ થાય છે.
ગમે ઈ બનાવવાનું હોય કાકાને સારું આવડે. હાલો કાકાને ઉપર કરી દેવા. તલનું તેલ, બ્લેક તલ, ડબ્બા ઉપર ડબ્બા ઠલવાય છે. હવે મોટા ગણવા ચાલુ થાય છે. કેમ સુગંધ આવે છે તલના તેલની? એક નંબર. કઈ ઘટે જ નહીં, એવી સુગંધ આવે છે મસ્ત. વાહ. લીલી ઔષધિ, મહેંદી, લીમડો, મીઠો લીમડો, આ મેન ઔષધિ. પલાળેલી ઔષધિ, તેલ બને છે એક નંબર. કેમ છે ધનસુખભાઈ? આખું ઉકળી ગયું. ઉફાણ આવે આ, ઉકળીને આવે ને તલનું તેલ હોય એટલે. અને ફિલ્ટર વગરનું હોય તો જ આવે. સગડા તો જો ને આપણે ઓલું થઈ ગયું ને. બધું પૂરું થઈ હા, જાય. વગરનું થઈ ગયું. પેલા આપણે ફિલ્ટર ન કરતા એટલે જ ઉફાણ આવતા. તેલ એટલે જ કહેતા ને તળવામાં ન હાલે. ગરમ તેલ ઉફાણ આવે.